જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.3 એ કમ્પ્લીટ કરેલો હતો. બરાબર. આજે જે છે એ પ્રકીર્ણ સ્વાધ્યાય આપણે કમ્પ્લીટ કરવાની ટ્રાય કરશું. બરાબર. એટલે આ વીકમાં પણ આપણે ચેપ્ટર નંબર 8 જે છે એ પૂરું થઈ જાય. બરાબર. ગયા લેક્ચરમાં આપણે જે ગણ્યા, બરાબર, એમાં આપણે ભણ્યા હતા તો કે વ્યાપક પદવાળું સૂત્ર તમને યાદ કરાવી દઉં. TR+1 = NCR A⁻n−r and B⁻r. આ જે છે એ વ્યાપક પદવાળું સૂત્ર હતું. બરાબર છે. હવે જે આપણે આજે જે ભણશું એ અત્યાર સુધી તમે ચેપ્ટરમાં જે કાંઈ ભણી ગયા છીએ એનો ઉપયોગ કરીને હવે ભણવાનું છે. બરાબર. તો હવે આજનું જે છે એ સેશન આપણે શરૂઆત કરીએ. મિત્રો, પહેલો દાખલો જે છે એ ખૂબ જ સરસ એવો દાખલો છે, પ્રકીર્ણ સ્વાધ્યાય 8નો. રકમ તમારી સમક્ષ જે છે હું વાંચું છું. રકમ વાંચી અને પછી આપણે દાખલો ગણવાનું શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં કહે છે કે જો a+b⁴ ઘાતના વિસ્તરણના પ્રથમ 3 પદો અનુક્રમે 729, 7290 અને 30375 હોય. હવે મિત્રો એમ કીધું છે કે a+b⁴ ઘાતના વિસ્તરણના પ્રથમ 3 પદો અનુક્રમે 7 to 9, એટલે કે મિત્રો પહેલાં તો પ્રથમ 3 પદો કીધા છે. તો જો સૌથી પહેલાં હું એનું વિસ્તરણ કરીશ. શું કરીશ? તો કે વિસ્તરણ કરીશ અને વિસ્તરણની મદદથી હું જોઈશ કે એ સાચું છે. બરાબર. અને એની ઇક્વલ ટુ હું જે કાંઈ મને રકમ આપી છે ને એ હું રકમ લખીશ અને પછી દાખલો ગણીશું આગળ. બરાબર. તો ચલો હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો કે સૌથી પહેલાં મિત્રો આન્સર લખું છું. બધા જે છે એ અહીંયા આગળ ધ્યાન રાખશે. બરાબર. દાખલો છે એ સાવ સહેલો છે અને મજા આવશે તમને લોકોને પણ ગણવા. બરાબર. તો ચલો સૌથી પહેલાં તો કે મને જે આપ્યું છે ને એ શું છે? તો કે a+b⁴ ઘાત. શું છે? a+b⁴ ઘાત. તો ચલો હું a+b⁴ ઘાતનું વિસ્તરણ મને આવડે છે. બરાબર. આનું વિસ્તરણ શું થાય જોઈ કોઈ કહેશે? તો કે NC0 a⁻n પ્લસ NC1 a⁻n−1 B1 પ્લસ NC2 a⁻n−2 and B2 પ્લસ અપ ટુ NCn a⁻0 ઘાત અને b⁻n ઘાત. મિત્રો આ જે છે એ આપણું એનું વિસ્તરણનું સૂત્ર થાય. બરાબર. તો હવે આવી રીતનું જ્યારે પણ વિસ્તરણ તમને ખ્યાલ છે. હવે શું કીધું છે? તો કે વિસ્તરણના પ્રથમ 3 પદો કીધા છે. એટલે કે જો આની ઇક્વલ ટુ 729 થાય, આની ઇક્વલ ટુ 7229 થાય અને આની ઇક્વલ ટુ 30337 થાય. બરાબર. તો એ ત્રણેય પદો જે છે હું લખું છું અને પછી હવે આપણે આગળ દાખલો જોઈએ છીએ. ચલો ઝડપથી જે છે હવે આપણે દાખલો આગળ ગણવાની ટ્રાય કરીશું. બરાબર. અને આપણે શું મેળવવાનું છે એ ખાસ યાદ રાખજો. a, b અને n મેળવવાના છે. ચલો દાખલો ગણીએ. હવે શું થાય છે તો કે અહીં મને આપેલું છે કે, એટલે હું લખીશ કે અહીં આપેલ છે કે NC0 a⁻n = મને 729 આપી દીધેલું છે. એની પછી આ પદ બરાબર મને 7290 આપેલું છે. એટલે કે NC1 a⁻n−1 B1 = 7290 અને પછી છે NC2 a⁻n−2 B2 બરાબર 30375. ચલો એટલું આપી દીધેલું છે. ચલો આગળ જોઈએ હવે શું થાય છે. તો કે NC0 એટલે 1 થઈ જાય. તો તેથી a⁻n બરાબર 729. રેડી. NC1 એટલે કે n a⁻n−1 B1 = 7290.
આનું લખવું હોય તો n(n-1/2) a⁻n-2 અને b2 ઇઝ ઇક્વલ ટુ 30,375. રેડી? હવે તો કે જો હવે હું શું કરું છું તો કે આ જે પદ છે બરાબર, એટલે કે આ પદની જગ્યાએ જો અહીંયા n-1 ઘાત છે તો મારે ખાલી n રાખવી હોય તો છેદમાં એ લખી શકું. આ પદ બરાબર હું શું લખું, જો a⁻n એમનેમ, આની ઇક્વલ ટુ હું જો આવી રીતે લખું છું n અને b અહીંયા જો -1 છે બરાબર, એની -1 ઘાત એટલે હું અહીંયા છેદમાં લખી શકું. તો જુઓ તો મને આવો કૌંસ બને ઇઝ ઇક્વલ ટુ 7,290. રેડી? એવી જ રીતે આગળ જોઈએ તો કે અહીંયા આગળ એની -2 ઘાત છે તો એને પણ હું છેદમાં લખી શકું તો કે n(n-1)/2 એની n ઘાત, અહીંયા આગળ બીના છેદમાં એનો હોલ સ્ક્વેર કરી શકું ઇઝ ઇક્વલ ટુ 30,375. તમને જે છે બરાબર આ પદ સમજાતું હશે. શું કર્યું છે, કાંઈ નથી, અહીંયા આગળ એની n-1 ઘાત છે તો એની n ઘાત લખું ને છેદમાં હું n લખી શકું. શું કામ, તો કે આધાર સરખા હોય તો ઘાતનો બાદબાકી થાય બરાબર ભાગાકારમાં. તો જો એ મેં ભાગાકારમાં બાદબાકી થાય એટલે n-1 પાછું એનું આવી જાય બરાબર. એ જ પદ જે છે અહીંયા આગળ કરેલું છે, બીજું કંઈ નવીન કર્યું નથી. તમને એમ થાય સાહેબ બધું સાચું, ચલો પણ આવું શું કામ કર્યું, તો કે જો અહીંયા એની n ઘાત આવી તો એની n ઘાતની જગ્યાએ હું 729 લખી શકું. ખ્યાલ આવે છે? તો જો હું એવી રીતનું જે કાંઈ છે એ મારે સાદુરૂપ આપવા માટે મેં આવું કરેલું છે. હવે જુઓ આ જે છે ને એને હું બહાર લઈ લઉં છું ઘડી. આનું મારે સાદુરૂપ આપવું છે ને તો એને હું જો અહીંયા આવી રીતે લખી શકું ઇમ્પ્લાઇઝ n(n-1) a⁻n(b/n)² ઇઝ ઇક્વલ ટુ, હવે આ છેદમાં જે 2 હતા આ બરાબર એ અહીંયા આગળ ગુણાકારમાં આવી જાય એટલે 2 × 30,375 થઈ જાય બરાબર. હવે એની પછીનું પદ જુઓ, હવે હું શું કરું છું, આને સાદુરૂપ અહીંયા સુધીનું ક્લિયર. હવે પાછું આ પદ લઉં છું બરાબર. હવે આ પદ લઉં, જુઓ શું થાય તો કે જો એ આવી રીતે લખી શકું n(a⁻n)(b/a) ઇઝ ઇક્વલ ટુ 7,290. આ પદ જ છે એમનેમ લખ્યું છે બરાબર. જો હવે આ અંડરલાઇન કરું છું, આ પદ જે અંડરલાઇન કર્યું એ મેં અહીંયા આગળ એવી રીતે લખ્યું. હવે હું શું કરીશ જુઓ તો કે a⁻n જે છે ને અહીંયા છેદમાં આવવા દઉં તો શું થાય તો કે n, હવે જો આને ઘડીક જવા દઉં છું બરાબર, નીચે લઈ લઉં છું n(b/a) ઇઝ ઇક્વલ ટુ 7,290/a⁻n. રેડી? તો હવે આની ઇક્વલ ટુ a⁻n બરાબર તો શું છે તો કે 729. તો n(b/a) ઇઝ ઇક્વલ ટુ 7,290/729. તો અહીંયા આગળ n(b/a) બરાબર મને આવે છે 10. શું આવે છે તો કે 10. હવે b/a એમનેમ રાખું તો આ n જે છે અહીંયા આગળ છેદમાં લઈ લઉં બરાબર. આ n છે અહીંયા છેદમાં લઈ લો તો 10/n આવી જાય બરાબર. તો હવે જો આને જે છે હું સમીકરણ નંબર 1 આપું બરાબર. આને સમીકરણ નંબર 1 આપું અને મિત્રો ચલો ઝડપથી આ જે છે એ પાછા આવી જાઓ તો જો આ પદ જે છે ને એને હું બધાને અલગ અલગ નામ આપું છું. આને હું જે સમીકરણ નંબર a આપીશ, આને હું સમીકરણ નંબર a આપું. પછી જો આ જે સર્કલ છે એને હું સમીકરણ નંબર b આપું અને હવે પછીનું આ ત્રીજું જે છે એને હું સમીકરણ નંબર c આપું છું. ખ્યાલ આવી ગયો? સમીકરણ નંબર a, b અને c અને અહીંયા આગળ જે મેં આપ્યું એ સમીકરણ નંબર 1. રેડી? હવે હું શું કરું છું જુઓ તમે, દાખલો જે છે એ આખી મસ્ત સિક્વન્સમાં ચાલે છે બરાબર. હવે તો કે અહીંયા આગળ એક નોટેશન લખું છું કે સમીકરણ 1ની કિંમત સમીકરણ c માં મૂકતા
સમીકરણ સી જે છે બરાબર, એ સમીકરણ સી આવું છે, પણ એનું સાદુરૂપ આપીને આપણે આ મેળવ્યું બરાબર. તો જો હું શું કરું છું તો કે એન, જો તમને દેખાતું હશે બરાબર, n-1 a⁻n b/a² ઇઝ ઇક્વલ ટુ 2 × 30/375. રેડી. હવે તો કે જો a⁻n છેદમાં જવા દઉં એટલે શું થાય, જો n-1 અહીંયા આગળ b/a નું મારે શું કિંમત મેળવી હતી તો કે 10/n, અને a⁻n ની 729 છે, તો જો અહીંયા આગળ 729 b/a એટલે કે 10⁻n² ઇઝ ઇક્વલ ટુ 2 × 30/375. રેડી. હવે હું શું કરું છું તો કે આ બધું જે છે ને અહીંયા આગળ છેદમાં આવવા દઈએ ને બધું સાદુરૂપ આપીએ. તો જો n-1 આ 10 એટલે કે 10² એટલે 100 અહીંયા છેદમાં આવે, 927 અહીંયા છેદમાં આવે, પરંતુ અહીંયા n² છેદમાં છે ને અહીંયા આગળ એમ ના એમ. ફરી વખત કહું છું, n-1 આ લખ્યા, 729 અહીંયા છેદમાં આવી જશે, આ 10² એટલે 100 છેદમાં આવી જશે, n² અહીંયા આગળ જો લખ્યો તો અહીંયા આગળ બચ્યું 2 × 30/375 ના છેદમાં અહીંયા આગળ આ 729 એને ગુણાકારમાં 10² એટલે કે 100. રેડી. ચલો એની પછીનું પદ અહીંયા આગળ શું થાય તો કે n² - n ના છેદમાં n². રેડી. n² - n ના છેદમાં n² ઇઝ ઇક્વલ ટુ, તમે આનું બધાનું સાદુરૂપ આપો, ચલો ઝડપથી કેલ્સી કરો તો શું આવે છે જવાબ, આનું સાદુરૂપ આપો અને આનું સાદુરૂપ આપશો મિત્રો બરાબર, તો એ તમને થશે, એ છે 5/6. શું થશે? 5/6. હવે તો કે તેથી n² સ્વતંત્ર છેદ કરો તો n² ના છેદમાં n² એટલે 1 માઇનસ n ના છેદમાં n² એટલે 1/n બચ્યા ઇઝ ઇક્વલ ટુ 5/6. તેથી 1/n ને સૂત્રનો કરતા બનાવો તો તમને અહીંયા આગળ આવે આ 1 ઓલી સાઈડ એટલે 1 - 5/6. તેથી 1/n ઇઝ ઇક્વલ ટુ 1/6. તો n બરાબર મને મળે છે 6. શું મળ્યું? n બરાબર મને મળ્યા 6. હવે n બરાબર મને જે છે એ 6 મળ્યા, તો હવે હું શું કરીશ તો કે a⁻n ની ઘાતમાં એટલે કે n બરાબર 6 ની કિંમત હું સમીકરણ નંબર a માં મૂકીશ, 1 માં નહીં, સમીકરણ a માં. સમીકરણ a મારી પાસે શું છે જુઓ તો n બરાબર 729 બરાબર, એટલે કે n બરાબર 6, n બરાબર 6 ની કિંમત સમીકરણ એ માં મૂકતા, સમીકરણ 6 ની કિંમત n બરાબર 6 ની કિંમત સમીકરણ 1 a માં મૂકો તો શું થાય છે જુઓ જોઈએ, તો કે a⁻6 બરાબર 729 બરાબર. ધેટ ઇમ્પ્લાઇઝ a⁻6 હોય તો આ પણ કેની, આ પણ 3/6 છે, 3/6, તો બંને સાઈડથી ઘાત જે છે એ દૂર થાય એટલે a બરાબર 3 આવ્યું. ખ્યાલ આવી ગયો? હવે a બરાબર 3 આવે, મારી પાસે a ની કિંમત છે, n ની કિંમત છે, તો એ બંનેની કિંમત હું સમીકરણ 1 માં મૂકું બરાબર. n ની કિંમત 6 છે, a ની કિંમત 3 છે, એ બંને કિંમતો હું આમાં મૂકું છું તો મને b મળી જાય, અને જો b મળી જાય તો મારો દાખલો ત્યાં આગળ પૂરો થઈ જાય, કારણ કે મારે a, b અને n મેળવવાના હતા, જે મેં મેળવી દીધેલા છે. તો ચલો હવે આગળ જોઈએ. હવે n અને a ની કિંમત, હવે n અને a ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચલો 1 માં મૂકો એટલે b/a ઇઝ ઇક્વલ ટુ 10/n. ધેટ ઇમ્પ્લાઇઝ b ની કિંમત મેળવવાની છે, a બરાબર 3 છે, અહીંયા આગળ 10 છે અને n બરાબર
6 છે. ધેટ ઇમ્પ્લાઇઝ આ 3 અહીંયા ગુણાશે બરાબર, એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ 30/6. તેથી બી બરાબર 5. તો અહીંયા આગળ મિત્રો લખો કે મને હવે એ બરાબર 3 મળ્યા, બી બરાબર 5 મળ્યા અને એન બરાબર 6 મળે છે. ખ્યાલ આવી ગયો? તો મિત્રો આ હતો એ છે આપણો પ્રથમ દાખલો. ખૂબ જ આમ કહેવાય તો એ સમય કાઢી લે એવો દાખલો છે બરાબર. આમ તમે જોશો તો 15.5 મિનિટ જેવો દાખલો ચાલ્યો, પણ મિત્રો સાવ સહેલો દાખલો છે બરાબર. તમે એક વખત જે છે એ એક વખત જોઈને લખો અને એક વખત જે છે એ મોઢે ગણવાની ટ્રાય કરશો તો તમને હું કહી શકું 100% કે ભાઈ એ દાખલો તમે તમારી જાતે અને સ્પીડમાં વધીને 5 મિનિટમાં તમે એ દાખલો કમ્પ્લીટ કરી નાખશો બરાબર. ચલો એની પછીનો દાખલો જોવા જઈએ હવે, દાખલા નંબર 2. તો મિત્રો આ દાખલો જે છે એ અહીંયા આગળ આપણે રાખી દઈએ છીએ. દાખલા નંબર 2ની વાત કરીએ. દાખલા નંબર 2 શું કહે છે? તો કે જો 3+ax ની 9 વિસ્તરણમાં x² અને x³ સહગુણકો સમાન હોય તો એ મેળવવાનો છે. ચલો મિત્રો સૌથી પહેલાં તો વિસ્તરણમાં x² અને x³ સહગુણકો સમાન હોય તો મિત્રો સહગુણકો તો મને વ્યાપક પદવાળું સૂત્ર મૂકવું તો જ આવડશે બરાબર. તો ચલો હવે આન્સર લખીએ છીએ. આન્સર કરીએ કે ભાઈ 3+ax ની 9 વ્યાપક પદો, એના વ્યાપક પદ કયા થાય તો કે tr+1 ઇઝ ઇક્વલ ટુ 9cr 3⁻9 r અને ax ની r ઘાત બરાબર. પરંતુ મારે અહીંયા આગળ xની કેટલી ઘાત જોઈએ છીએ તો કે xની 2 ઘાત જોઈએ છે અને xની 3 ઘાત જોઈએ છે. તો અહીંયા આગળ r બરાબર એક વખત 2 લેવું પડે અને એક વખત r બરાબર 3 લેવું પડે. સાવ સહેલો દાખલો કહી શકાય બરાબર. તો ચલો મિત્રો એ હવે દાખલો લઈ અને આપણે વાત કરી દઈએ. સૌથી પહેલાં આનું કંઈક વ્યવસ્થિત રીતે સાદું રૂપ આપીએ તો કે 9cr 3⁻9 r, આને હું સ્વતંત્ર કરું એટલે એની r ઘાત અને અહીંયા આગળ થશે એ છે એક્સની r ઘાત. તમને એમ થાય સાહેબ આવી રીતે કાં કર્યું તમે? એટલા માટે કર્યું કારણ કે મારે સહગુણક કોના જોતા છે તો કે એક્સના, એટલા માટે મેં એક્સને અલગ કર્યા જેથી કરીને મને ખ્યાલ આવી જાય કે હું r બરાબર એક વખત 2 લઈશ અને એક વખત r બરાબર હું 3 લઈશ બરાબર. જો તમે અહીંયા આગળ જુઓ એટલે તમને સીધો જ ખ્યાલ આવે. રેડી? તો મિત્રો આ હતા એ છે એનું થોડું ઘણું વિસ્તરણ બરાબર. હવે એમ શું કીધું છે તો કે x² નો સહગુણક, x² ના સહગુણક બરાબર x³ ના સહગુણક. તો x² નો સહગુણક એટલે એક વખત r બરાબર 2 લેવું પડે અને x³ નો સહગુણક એટલે એક વખત r બરાબર 3 લેવું પડે. આમાં એક વખત r બરાબર 2 મૂકો એટલે 9c2. જો જોઈએ 9c2 સાથે સાથે તમે જોતા જાઓ 3ની 9 - 2 અહીંયા આગળ r બરાબર 2 બરાબર. પછી a² અને અહીંયા આગળ થશે એક્સનો સહગુણક લખીએ છીએ એટલે એક્સવાળું પદ લખવાનું રહે નહીં. હવે અહીંયા આગળ તો કે 9c3 3ની 9 - 3 ઘાત અને એની 3 ઘાત. રેડી? ચલો એની પછી 9c2 એટલે કે 9 × 8/2 અહીંયા આગળ 3ની 7 ઘાત. રેડી? અને અહીંયા આગળ થશે a² ઇઝ ઇક્વલ ટુ 9 × 8 × 7/3 × 2 × 1 અહીંયા આગળ થશે 3ની 6 ઘાત અને એનો ઘન. તેથી અહીંયા આગળ ઉદે 4, અહીંયા આગળ 3, અહીંયા આગળ 3, અહીંયા આગળ 4. ચાલો હવે શું થાય છે જુઓ તો કે 3ની 7 ઘાત છે, અહીંયા આગળ 3ની 6 ઘાત છે, અહીંયા બચે ગુણ્યા 3 એક વખત. રેડી? એટલે શું થાય તો કે 4 × 13 = 12 અને જો અહીંયા આગળ થશે 12a², અહીંયા આગળ શું થાય તો કે 3 × 4 = 12 a³ બરાબર. એટલે કે તમે આ બધાનું જે છે એ સાદું રૂપ આપો તમે બરાબર એટલે તમને શું મળે છે જુઓ જોઈએ. આનું તમે સાદું રૂપ આપશો બરાબર તો તમને શું મળે છે વિચારો જોઈએ.
તો કે અહીંયા આગળ જો હજી આ 12 કટ થઈ જાય, બરાબર, 12 કટ થઈ જાય, પરંતુ હજી અહીંયા આગળ 7 છે અને અહીંયા આગળ 3 ગુણ્યા 3 એટલે 9 છે, બરાબર. અહીંયા જો 9 દેખાય છે. ફરી વખત કહું છું, અહીંયા આગળ 12 છે, બરાબર, 12 અને અહીંયા આગળ 3 ચોક 12, એ બંને કટ. હજી અહીંયા કેટલા બચ્યા? 9. અહીંયા આગળ કેટલા બચ્યા? 7. અહીંયા આગળ a સ્ક્વેર છે તો a સ્ક્વેર કટ થઈ ગયા. અહીંયા આગળ a બચ્યો ખાલી a, બરાબર. તો હવે થાય a બરાબર થશે 9/7. ખ્યાલ આવી ગયો? તો કે જો અહીંયા આગળ 9 ઓલરેડી બચ્યા હતા, અહીંયા આગળ 7 હતા, 7 જવા દીધા છેદમાં, અહીંયા આગળ બચ્યો છે એને સૂત્રનો કરતા બનાવ્યો એટલે 9/7 આવી જાય છે, જે મારે મેળવવાનું હતું. રેડી? ચલો, સાવ સહેલો દાખલો છે. એની પછી દાખલા નંબર 3ની વાત કરવાની છે. દાખલા નંબર 3 એવું કહે છે કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને 1 + 2x6 અને 1 - x7 ના ગુણાકારમાં x5 સહગુણક શોધવાનો છે. ચલો, આવી રીતનું જે છે, તો હવે તમે કઈ રીતે દાખલો ગણશો? તો કે સૌથી પહેલાં તો બંનેનું મારે વિસ્તરણ કરવું પડે અને x5 વાળા સહગુણકો ભેગા લખવા પડે. ખ્યાલ આવ્યો? ચલો જોઈએ. +1 + 2x6 અને 1 - x7. ચલો, આવી રીતનું છે. તો હવે શું થાય? તો કે 6c0, આનું વિસ્તરણ હું કરું છું. 6c0 + 6c1 2x + 6c2 2x² + 6c3 2x³ પ્લસ અપ ટુ 6c6, અહીંયા આગળ 6c4 લખીએ, 2x4 વત્તા 6c5 2x5 વત્તા 6c6 2x6. રેડી? પછી તો કે હવે જે છે એ લખવાના છે આના ઇન્ટુ 1 - એટલે કે 7c0 - 7c1 x પ્લસ 7c2 x² - 7c3 x³ વત્તા અપ ટુ એવી રીતે આગળ વધો તો પ્લસ 7c4 x4 - 7c5 x5 પ્લસ 7c6 x6. બરાબર. અને હજી એક છેલ્લું પદ જે છે એ બાકી છે, એ લખો. બરાબર. તો હવે જુઓ, તો આનું તમારે બધાનું વિસ્તરણ કરો તો x5 વાળા સહગુણક જે તમને દેખાય ને, બરાબર, એ x5 વાળા સહગુણકોનો ગુણાકાર કરવાનો છે. બરાબર. x5 માંથી જે કાંઈ મને એનો સહગુણક મળે ને એનો ગુણાકાર કરવાનો છે. તમે આ પદ જે છે, આ દાખલો જે છે એ તમે વિચારજો. ના આવડે તો આપણે આગળ ગણશું. બરાબર. અહીંયા સુધી તમને વિસ્તરણ જ કરવાનું હતું. બરાબર. વિસ્તરણ અલગ હતું, વિસ્તરણ તમને કરાવી દીધું છે. હવે તમે શું કરશો? તો કે આ બધાનું સાદુરૂપ આપો. 6c, ચલો ગણાવી જ દઉં. બરાબર. 6c0 એટલે 1 પ્લસ 12x પ્લસ 60x², બરાબર, 6c2 અને એને ગુણ્યા 2/4 વત્તા આનું તમે સાદુરૂપ આપો એટલે 6c3 એટલે કે 6 × 5 × 4/3 × 2 એટલે 20 અને 20 × 2 એટલે કે 8 એટલે કે 160 x³ વત્તા 6c4 એટલે કે 6 × 5 × 4 × 3 એના છેદમાં 4 × 3 × 2 એટલે 5 દુ 10. રેડી? તો આનું જે થશે એને ગુણ્યા પાછી 2/4 એટલે 2 દુ 4 દુ 8 દુ 16. આનું જે થશે એ છે 240x4 વત્તા આનું સાદુરૂપ આપો એટલે થશે 192x5
પછી આગળ આપણે લખવાની જરૂર રહેતી નથી. શું કામ? તો કે એક્સની 5 ઘાત સુધી આવી ગયું, પણ હજી વધારે આગળ જઈશ ને, બરાબર, તો એ એક્સની 6 ઘાત થઈ જશે. મારે કોનું જોતું છે? માત્ર જે છે એ સહગુણક એક્સની 5 ઘાતનો જ જોતો છે, એટલે મેં એક્સની 5 ઘાત સુધી લખ્યું, બરાબર. અહીંયા હવે આનો ગુણાકાર કરીએ તો 7c0 એટલે 1 માઇનસ 7x વત્તા 21xનો વર્ગ માઇનસ 35xનો ઘન વત્તા 35xની 4 ઘાત માઇનસ 21xની 5 ઘાત વત્તા અપ ટુ. આમાં પણ હવે આગળ પદો લખવાની જરૂર રહેતી નથી. ચલો એની પછી જોવા જઈએ તો હવે આ બધાનો તમારે ગુણાકાર કરવાનો. જો આનો ગુણાકાર આની સાથે થાય નહીં, તમને એમ થાય સાહેબ એમ કેમ કર્યું? તો કે મારે એક્સની 5 ઘાતનો જોતો છે ને, તો શું કરાય? આનો ગુણાકાર આની સાથે કરાય. 1નો ગુણાકાર આની સાથે કરો એટલે એક્સની 5 ઘાતનો સહગુણક મળ્યો. તો જો 1 ગુણ્યા માઇનસ 21, રેડી. પછી તો કે 12xનો ગુણાકાર 35xની 4 ઘાત આરે એટલે એક્સની 4 ઘાત ને એક્સ એટલે એક્સની 5 ઘાત આવ્યું. તો કે વત્તા 12 ગુણ્યા 35. હવે 60નો ગુણાકાર આ 35 સાથે એટલે 60 ગુણ્યા માઇનસ 35. 160નો ગુણાકાર આની સાથે એટલે કે માઇનસ 35 સાથે, સોરી 21 સાથે, 3 ઘાત છે એટલે 2 ઘાત વાળું, બરાબર. એટલે 160 ગુણ્યા 21 વત્તા 240 ગુણ્યા માઇનસ 7 અને વત્તા 192 ગુણ્યા 1, રેડી. આ બધાનું જે છે એ તમે સાદું રૂપ આપો, બરાબર. આ બધાનું તમારે સાદું રૂપ આપવાનું છે. ગુણાકાર કરો એટલે તમને ફાઇનલ આન્સર મળશે 171, બરાબર. તો આવી રીતે જે છે એ તમે એનું સાદું રૂપ આપી શકો છો, રેડી. કોઈપણનો સહગુણક મેળવવાનો કીધો હોય તો તમે સહગુણક મેળવી શકો છો, રેડી. તો અહીંયા સુધી મિત્રો જે છે એ આપણા હતા દાખલા નંબર 3. એવી જ રીતે દાખલા નંબર 4ની રકમ જુઓ. દાખલા નંબર 4 તમને શું કહે છે? તો કે દાખલા નંબર 4ની તમારી સમક્ષ જે છે એ અહીંયા આગળ રકમ છે કે ભાઈ જો a અને b ભિન્ન પૂર્ણાંક હોય, શું છે? a અને b ભિન્ન પૂર્ણાંક હોય તો સાબિત કરો કે a ની n ઘાત માઇનસ b ની n ઘાતનો એક અવયવ a માઇનસ b છે, જ્યાં n એ ધન પૂર્ણાંક છે. સૂચન તમને આપી દીધેલું છે, બરાબર. એ સૂચન તમે જુઓ, બરાબર. આ દાખલો જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાનો છે, બરાબર. તો અથવા તો એક કામ કરીએ, આ જે છે, બરાબર, એ દાખલો આપણે જોશું. પછી a અને b ભિન્ન પૂર્ણાંક હોય તો સાબિત કરો કે a ની n ઘાત માઇનસ b ની n ઘાતનો એક અવયવ a માઇનસ b છે, જ્યાં n એ ધન પૂર્ણાંક છે. મિત્રો ચલો આની હિન્ટ આપી દઉં છું. માત્ર અહીંયા આગળ આમ તો સૂચનમાં જ હિન્ટ છે, બરાબર. સૂચનમાં તમને હિન્ટ આપી છે કે a ની n ઘાત બરાબર a માઇનસ b વત્તા b ની n ઘાત આપેલું છે, બરાબર. તો આ દાખલો જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરવાનો છે. અત્યારે તમે ટ્રાય કરવાની છે તમારે લોકોએ. જો નથી આવડતો તો તમે મને કહેજો, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરાવી દઈશું, બરાબર. અને સાથે સાથે 5મો દાખલો, દાખલા નંબર 5, 6 અને 7, બરાબર. દાખલા નંબર 5, 6, 7 આમ તો જોઈએ, બરાબર. તો આ બધા જ દાખલાઓ આપણે આવી રીતના દાખલા ગણી ગયા છીએ, પણ તમે જોતા આવજો ઘરે, બરાબર. નથી આવડતું તો તમે પૂછજો. પણ આજે જે છે એ આપણે એટલું રાખીએ છીએ. દાખલા નંબર 4થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો અહીંયા સુધી રાખીએ. કોઈ પણ ડિફિકલ્ટી હોય તમે પૂછી શકો છો. નેક્સ્ટ એટલે કે હવે જે ટેસ્ટ આવશે, બરાબર, એમાં વ્યવસ્થિત રીતે તૈયારી કરી અને સારા માર્ક્સ લાવજો, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.